મુકેશભાઈ, એક્ઝિટ પોલ જે આવે એમાં 353 થી 380 ની સીટો કે જે પોસિબલ છે? પોસિબલ એટલે 380 કે છે એ ખોટી પડવાની, 400 પાર થઈ જશે અચ્છા. એવી કોન્ફિડન્સ 400 પાર થઈ છે. અમિત શાહે એક વાત કરી હતી કે તમે નહીં માન્યું હોય એવું ધાર્યું નહીં હોય એવું રિઝલ્ટ આવશે, એટલે 400 પાર તો 110% થઈ જવાની છે. અચ્છા. હા. શું કારણ છે એનું? હે એનું કારણ? મોદી સાહેબની એટલી મહેનત છે કે એને કેટલી બધી રેલીઓ કરી. આ 72 વર્ષની ઉંમરે જે સભામાં જાય એ સભામાં બધા એની અપેક્ષા રાખતા હોય સાહેબની કે ભાઈ સાહેબ, એટલે સાહેબને 1 કલાક બોલવું પડે. સાહેબ જે 1 કલાક બોલી અને જે વિકાસ કર્યો છે અને જે આખી વાત સમજાવી છે, ભલે કોંગ્રેસવાળા કદાચ કહેતા હોય કે આ નથી કર્યું, પણ આપણને બી દેખાય છે કે વિકાસ કર્યો છે. એ હિસાબે તો કોઈ ચાન્સ નથી આપણે. 1991માં રાજીવ ગાંધીની સરકારે 100 ટન સોનું મૂકી અને ડોલર લાયા હતા. એ 100 ટન સોનું હમણાં મોદી સાહેબ પાછું લાયા ઇંગ્લેન્ડ પાસે. એ બાબતે શું? એ જ એમનો દેખાય છે ને કે ભાઈ એમનું વિદેશોમાં કેટલો એવું પ્રભાવ પાડી દીધો કે દરેક દેશના લોકો આજે મોદી સાહેબને પૂછે કે ભાઈ આ મારે કંઈ પ્રોબ્લેમ હોય તો બી થાય. આજે પેલા ઇઝરાયલમાં એવું થયું તો બી મોદી સાહેબની સલાહ લીધી. આજે આ રશિયાના બી પ્રેસિડેન્ટ છે એ બી મોદી સાહેબની સલાહ લે છે. અને એ વખતે એમ કીધું કે ભાઈ આપણા રૂપિયાથી જ ડીઝલ લાવવાનું, તો એ રશિયાવાળા એગ્રી થઈને આપણને ડીઝલ આપી દીધું. તમારું કેવું એમ છે કે મોદી સાહેબે બહુ બધા કામો કર્યા છે, એના લીધે મોદી સાહેબ? હા, 100%. આજે મોદી સાહેબના નામ પર જ આખી પાર્ટી ચાલે છે. આવતા ઇલેક્શનમાં એવું નહીં થઈ જાય કે પાર્ટીના બદલે ખાલી પબ્લિક ફિગરથી ઇલેક્શન લડાશે? ના, એવું નહીં થાય કે અમિત શાહ ને યોગી બધા તૈયાર કરેલા જ છે, એમના નીતિન ગડકરી એ બધા લાઈનમાં જ છે. એટલે એ હિસાબે તો કોઈ હવે તો 10 વર્ષ કોઈ ચાન્સ નથી કોઈનો. અને બીજી એક વાત કે કોંગ્રેસમાં કોઈ નેતાગીરી એવી પાવરફુલ નથી. એ બી એક તારે જુઓ તો કોઈ નેતાગીરી, રાહુલ ગાંધી બી છે, કેપેબલ હશે, પણ બોલવામાં અમુક વખત એવા લોચા મારે એટલે પબ્લિકને એવું થાય છે કે આ વસ્તુ ખોટી છે. રાહુલ ગાંધી કાલે એવું કહેતા હતા કે આ તો ગોદી પોલ છે, ખોટો પોલ છે, ખરીદેલો પોલ છે. બરાબર, અમે તો 295 સીટે જીતીએ જ છે. એ બાબતે તમે શું કહો? એ એમને એક્ઝિટ પોલના અત્યાર સુધીના જે રિઝલ્ટ જોયા છે ને એમાં 5-1% કોઈ બહુ ફરક પડતો નથી. આ તો એક કાલનો દિવસ ને આજનો દિવસ બે ખુશીથી જ રહે એ આખી ઇન્ડી ગઠબંધન, એના માટે એમને 295 સીટની વાત કરી. અને એમના પેલા જયરામ રમેશે બી આ વાત કરી હતી કે એક્ઝિટ પોલ તો પૈસાથી ખરીદી લીધો મોદી સાહેબે, અને પૈસાથી ખરીદી અને આ એમ કરાવડાવ્યું છે. પણ આજ સુધીના રેકોર્ડમાં એકાદ વખત બન્યું હતું, એ સિવાય કોઈ દિવસ આવું બન્યું કે એક્ઝિટ પોલના 5-1% આખા પાછી હોય.